ચલો એ બી જીવી નાખ્યું. થોડા પૈસા કમાયા પછી આપણા માટે છોકરીઓ શોધાવા માંડી. આપણે છોકરી હોય તો આપણા માટે છોકરા શોધાવા માંડ્યા. લગ્ન જીવનના પાત્રોનું સિલેક્શન પાછો એમાં મા બાપની ઈચ્છા પ્રમાણે આપણે પાત્રનું સિલેક્શન કરીને આપણું લગ્ન જીવન શરૂ કર્યું. લગ્ન જીવનમાં પાછો એ જ ડખો બેન, જો આપણે હસબન્ડ હોય તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે, પત્ની હોય તેને જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે. ચલો એ બી જીવી નાખ્યું. 65, 70, 75, 80ની ઉંમર થઈ ગઈ. તનને મન બધું વેકેશન ઉપર ઉતરી ગયું. જિંદગીનો લાસ્ટ ફેઝ પીરિયડ શરૂ થયો. ગોલ્ડન પીરિયડ ઓફ ધ લાઈફ, સિનિયર સિટીઝનનો લેબલ લાગી ગયું. એ જિંદગીનો છેલ્લો પીરિયડ બી બેન્ચો જીવવાનો આપણી છોકરાઓની ઈચ્છા પ્રમાણે. આપણી ઈચ્છા પ્રમાણે કરી શું છે કે બેન્ચો દહીં બેન જે મજા કરો છો ને એ તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, અને હું અહીં બેન જે મજા કરો છો મારી ઈચ્છા પ્રમાણે કરાવો. બાકી ન્યુયોર્કમાં મારા એક બહુ સારા મિત્ર છે, જીતુ મહેતા કરીને, જેની વતન નામની રેસ્ટોરન્ટ છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. આથી 15 વર્ષ પહેલા મને એક વાક્યને વંચાયેલું, દિનકરભાઈ આ વાક્ય મારી લાઈફનો મોટિવ બની ગયો છે. અને એ વાક્ય એણે મને વંચાયું પછી હું બી એમ જ બિલીવ કરતો થઈ ગયો છું. તમે એમ જ કરજો કે નેવર પોસ્ટપોન જોય. જિંદગીમાં આવેલા આનંદને કોઈ દિવસ પાછો ના તકેલો. નેવર પોસ્ટપોન જોય. એક જ દાખલો આપું. ત્યાં બેઠા છે મહેન્દ્રભાઈ દેસાઈ, ખાલી હાથ ઊંચો કરો. હી બિલીવ ઇન ધેટ બીકોઝ આ અઠવાડિયામાં મારો 3જો પ્રોગ્રામ છે અને 3 પ્રોગ્રામ હી ઇઝ એટેન્ડિંગ. આ 3જા પ્રોગ્રામમાં પણ એ માણસ છે. એટલે હું એને કહું કે હી ઇઝ માય બેસ્ટ ફેન ઇન ધીસ કેલિફોર્નિયા. નેવર પોસ્ટપોન જોય. ચાલી જિંદગી આપણી તો લાઈફના કોઈ ઠેકાણા નથી. બેન છો આજે બે મજા કરો છો, કાલે હમણાં કલાક પછી બધા છૂટા પડી ગયા જઈને હોઈ જશો ગોદડામાં ઓળું ગાલીને, બોસમાં ઓળું ગાલીને બધા હોઈ જશો. કાલની કોને ખબર છે? વી ડોન્ટ નો અવર ટુમોરો. લાઈફ બહુ અનસર્ટન છે. એક સમયની બાઉન્ડ્રી છે આપણી આજુબાજુ, એની વચ્ચે આપણે જીવીએ છીએ. એના માટે એક ઉર્દુ શાયરે બહુ સરસ લખ્યું છે. શાયરનું નામ કોઈને ખબર નથી, બેઠેલા ને કોઈને નહીં ખબર હોય. ઇવન જેણે ગાયું છે એને ખબર નથી કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ પર્ટિક્યુલર ગઝલ. વક્ત કી कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. इनको खो कर मेरी जान जान उम्र भर ना तरसते रहो. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो. यूं ही इसी हॉल में बैठे रहो, आज जाने की जिद ना करो. हाँ मर जाएंगे हम तो मिट जाएंगे, ऐसी बात है किया ना करो. आज जाने की जिद ना करो. આખું અમેરિકામાં ફેંદી નાખ્યું છે. બેન્ચો જલસાથી જીવવાવાળા કોઈ અમેરિકામાં આપણે ગુજરાતીઓ હોય ને તો એ આ વેસ્ટ કોસ્ટમાં જ છે. તમારી સામે બેઠો છે નથી કહેતો, હું બધે ફરી આવ્યો છું. આજે મંગળવાર છે, ચાલુ દિવસ. જો ન્યૂ જર્સીમાં મફત પ્રોગ્રામ કરું તો 10 જણા ના બેઠા. બોલો લાઈફ તમે લોકો અહીંયા મજાથી જીવી રહ્યા છો. મને કહો કે ફ્યુચરમાં તારે ક્યાં સેટ થવું છે તો કેલિફોર્નિયા જ કહું, વેધર વાઇઝ ને બધી વાઇઝ. અને 10 વર્ષમાં શું આપણા માણસોની પ્રગતિ છે, આપણા ગુજરાતીઓની. થેન્ક યુ. 10 વર્ષમાં આપણા માણસોની શું પ્રગતિ છે. મહેન્દ્રભાઈ 10 વર્ષ પહેલા હું અહીંયા આવું ને તો કોઈને પૂછતો હતો તો એટલું પૂછવું પડતું તમારે કઈ મોટલ છે. 10 વર્ષ પછી એવું પૂછવું પડે છે એને જ કે તમારે કેટલી મોટલ છે. કઈની જગ્યાએ કેટલી થઈ ગઈ. એટલે અહીં બધા બેઠા છો ગુજરાતી સુપર સેલ્સમેન, વર્લ્ડમાં સુપર સેલ્સમેન ગુજરાતી. બેંચો મરેલો બળદ ખેડૂતને વેચી આવે ને પેલાને એમ કે ટ્રેક્ટર છે ને પેલો ચોદું એ લઈએ લે. બોલો સુપર સેલ્સમેન, એમાંય અમદાવાદ નો હોય.
અને એમાંય વાણીઓ હોય. પતી ગયું સાહેબ. હી ઇઝ ધ સુપર સેલ્સમેન બાપ થાય. કારણ કે અમદાવાદમાં રહીને સિંધી પાસેથી માલ લે મારવાડીને વેચે ને તોય ચોદું કમાય. બોલો, બે અઘરી આઈટમ જોડે કામ કરે ને તોય કમાય. અને વર્લ્ડમાં સાહેબ વાણિયા જેટલો હોશિયાર કોઈ જ નહીં. અહીંયા ઘણા બેઠા હશે. વાણિયા જેટલો હોશિયાર સાહેબ કોઈ નહીં. ઘણા છે, મને તો ઓળખું છું. હા, અને વાણિયા જેટલી હોશિયાર કોઈ નહીં સાહેબ. એક વાણિયાએ રાવણની પૂજા કરી. બોલો, રાવણની. બધા ભગવાન મેલ પડતા રાવણની વાંહે પડી ગયો. 6 મહિને રાવણ પ્રસન્ન થયો. રાવણ કે માગ માગ માગે ચાલુ. વાણિયો કે 10 વરદાન આપો બોસ. હા કે 10 વરદાન જોયા છે? વરદાન 1 હોય, 2 હોય, 3 હોય, 10 એનો માગે. રાવણ કહે કોઈ, વાણિયો કહે કોઈ રાવણની પૂજા કર્યું જોયું છે? 3 વરદાન તમારા બધા ભગવાન આલે છે. 10 માટે તમારી વાંહે પડ્યો. 6 મહિના ધંધાની માં ફાડી નાખી. હવે તમે 6 મહિના પછી કહો 3 વરદાન આપો તો કઈ રીત છે તમારી? કારણ કે ચોદું મગજમારી નહીં જોતો. 3 વરદાન લઈને હાડથી પકડ. વાણિયા તો કે બેંચો દાદો કેસ બગડે છે. વાણિયા એમ કે કેસ પડતો મૂકે 6 મહિના બગાડેલા. અહીંયા ઘણા વાણિયા બેઠા હશે. હું બામણ છું અને હું મારી સામે જયારે બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે કે બેંચો નાના હતા તો બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. એક વાર્તા સાહેબ તમે એવી સાંભળી જેમાં એમ કીધું કે એક ગરીબ વાણિયો હતો અને એક ધનિક બ્રાહ્મણ હતો. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને વાણિયા બામણ આમ તો બધા હ્યુમન બિંગ છે, તો એ બંનેમાં ફરક શું? તો વાણિયાને છે ને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે બેંચોદા નહોતું કરવા જેવું. બ્રાહ્મણ કર્યા પછી હલવાય. અને પેલા એ કીધું કે 10 વરદાન નહીં મળે, જોતા 3 લઈ લે. હવે પેલો વાણિયો કેસ બગાડવાના દેખો કે ચલો 3 તો 3, બટ મેક શ્યોર રાવણ, મેક શ્યોર હું જે માગું એ મળવું જોઈએ. રાવણ કે તથાસ્તુ, તું જે માગીશ એ મળશે. બોલ પહેલું વરદાન કે તમારા ખભા ઉપર ગદા છે ને, ગદા તે કે લાકડી થઈ જાય. એટલે કે હીરા મોતી માણેક જવરા સોના ચાંદી કઈ ના જોઈએ, ગદામાંથી લાકડી બનાવો. ફટાકથી રાવણની ગદામાંથી લાકડી બની ગઈ. તો કે બીજું વરદાન કે લાકડી તમારી ગાળામાં ઘૂસી જાય. રાવણ કે જાવ ના કરે કે ના વરદાન એટલે વરદાન, તમે તથાસ્તુ બોલ્યા છો. ફટાકથી લાકડી રાવણની ગાળામાં ઘૂસી જાય. રાવણ કે ચોદાવ જલ્દી ત્રીજું વરદાન માગ, મારા ગાળામાં લાગ પડે છે. એટલે વાણીઓ કે જો ત્રીજું વરદાન માગો પેલા એક ખુલાસો કરી લઉં કે તમારે મને 10 વરદાન આપવા છે, નહીતર ત્રીજું વરદાન એવું માગીશ કે લાકડી પાછી ગદા થઈ જાય. રાવણ કે 10 નહીં બેંચો 15 આપું, પેલા તું લાકડી બહાર કાઢ. રાવણી ફાડી નાખીએ ત્યારે તો આપણો શું ક્લાસ. અને ઝેર બી પાછું ઘેર ના ખાય તો અમે આજે નહીં ખાધું. બોલો, એક છોકરો એના બાપને, હા પેલા ભાઈ હમણાં કઈ કહેતા હતા ને કથા કરો કે મહારાજ છો ને એવું બધું કઈ બોલતા હતા, તો એમને કથા સંભળાવી દઉં કે દાંતણ વાળા હોય ને વાઘરીઓ ઇન્ડિયામાં, એ લોકોની કોમ્યુનિટી બહુ મોટી છે. એ વિચાર કરે કે આપણે કથા રાખો લાગ, આ પ્રથા કોઈ મોટો મહારાજ ના આવે, કોઈ નાનકડો મહારાજ પકડીને કથા રાખો. એક ઓર્ડિનરી મહારાજને પકડી લાયા, ઓડિયન્સમાં બધા વાઘરણો. મહારાજે કથા શરૂ કરી. કૃષ્ણ કાનોડો નટખટ નાનોડો, ગોપીઓને અવારનવાર હેરાન કરતો, તંગ કરતો, પરેશાન કરતો. ગોપીઓને હેરાન કરવાના નવા રસ્તા કાનોડો ગમે ત્યાંથી શોધી કાઢતો. એક વાર ગોપીઓ બધી જ નદીમાં નાહી રહી હતી, ત્યાં કાનોડો રમતો રમતો આવી જડ્યો. મેં જોયું કે બધી જ ગોપીઓ નદીમાં સ્નાન કરી રહી છે, પણ બધી જ ગોપીઓ પોતાના લુગડા કાંઠે મૂકેલા છે. એટલે ગોપીઓનું ધ્યાન ના પડે એવી રીતે કાનુડાએ બધા જ લુગડા ભેગા કરીને સરસ મજાનું પોટલું વાળીને એક ઝાડ ઉપર ચડી ગયો. ગોપીઓ નદીમાં સ્નાન કરતા કરતા જેવું કરે રે, કાંઠે મૂકેલા વસ્ત્રો નથી દેખાતા, આપણે પાણીમાંથી બહાર કેવી રીતે આવીશું? અને પાણીમાંથી બહાર આવીશું તો પણ લુગડા નથી, તો આપણે ઘરે કેવી રીતે જઈશું? ગોપીઓ આખું વ્યાકૃત થઈ ગઈ, વ્યથિત થઈ ગઈ, ચિંતિત થઈ ગઈ, વિચાર કરવા માંડી કે હવે આપણું શું થશે.
મસ્ત સ્નાન કરતા કરતા એક ગોપીનું ધ્યાન, એમાં નદીમાં સ્નાન કરતા કરતા એક ગોપીનું ધ્યાન ઝાડ ઉપર બેઠેલા કાનોડા પર ગયું. એને કાનોડાને કીધું કે એ કાનોડા, અમને ખબર છે અમારા લુગડા ત્યાં લઈ લીધા છે, માટે મહેરબાની કરીને અમને અમારા લુગડા આપી દે. કાનોડ અવશ્ય આપીશ, અવશ્ય ગોપીઓ તમને તમારા લુગડા મળશે, પણ તમને લુગડા એમને એમ નહીં મળે, તમે પાણીમાં થોડી બહાર આવો તો લુગડા આપો. ગોપીઓ આટલે સુધી બહાર આવી, કાનોડ અમારા લુગડા આપી દે. કાનોડ અવશ્ય આપીશ, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ આટલે સુધી બહાર આવી એટલે છાતી બબલા દૈયા દેખાવા માંડ્યા. એ કાનોડ અમારા વસ્ત્રો આપી દે. કાનોડ અવશ્ય આપીશ, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ આટલે સુધી બહાર આવી, કાનોડ અમારા લુગડા આપી દે. કાનોડ અવશ્ય આપીશ, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ નાભી એટલે ડૂંટી સુધી બહાર આવી ગઈ. કાનોડ અમારા લુગડા આપી દે. અવશ્ય આપીશ, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ નાભી 4 આંગળ નીચે સુધી બહાર આવી ગઈ. કાનોડ હવે હદ કરે છે, મહેરબાની કરીને અમારા લુગડા આપી દે, જેથી અમે પાણીમાંથી બહાર આવી અને લુગડા પહેરીને ઘરે જઈ શકીએ. કાનોડ તો અવશ્ય આપીશ, ગોપીઓ તમારા લુગડા હું તમને અવશ્ય આપીશ, પણ હજી તમે પાણીમાંથી થોડી બહાર આવો. આ બહુ લાંબુ ચાલ્યું ને એટલે વાઘરા બગડ્યા. એક વાઘરો પોતે કલા ભોસરી ને મહારાજ, તું કથા કરવા આવ્યો કે અમારો લોરા ઉઠારવા આવ્યો? કે તું ચાનો મંડ્યો બહાર આય કે એટલે ભોસરી ના ધોત્યું પડીને અમારો બહાર આવી ગયો. આમાં છેલ્લેથી એક વાઘરો પોતે કે પેલો કાનુરો ગોપીને લુગરા આલે કે ના આલે, મને કોઈ નાનકલું લુગરું આલો. એક ગોર મહારાજના દીકરાના લગ્ન થયા. ગોર મહારાજના લગ્ન કરીને એને બૈરીને હૂતો હનીમૂનમાં, બૈરી નાગી કરી નીચે 3 કાણા જોયા. પેલો હલવો કે 3 કાણા આમાં કાલવાનું ક્યાં? અને આપણને તો બાપા આખો દોડો કથા વાર્તા પૂજા પાઠમાં રાખ્યા છે. કોઈ છોકરીએ તો વાત નહીં કરી દે, કોઈ ભાઈબંધ નહીં, અને આપણને કોઈ નોલેજ નથી, ને આજે ખોટા કાણામાં ઘાલી દઈશું ને આખી જિંદગી સાંભળવું પડશે. એની બહેરીને કે તું આમને આમ પડી રહું, 10 જ મિનિટમાં આવું. એની જોઈને એની મમ્મી કે પપ્પા ક્યાં છે? પપ્પા તો પટેલ વાસમાં કથા વાંચવા ગયા છે. દોડ્યો ત્યાં કથામાં, બાપાની કથા ચાલુ. છોકરા જઈને ઉભો રહ્યો. બાપુ વિચાર કે બેન ચોદા હનીમૂન છે ને અહીં ક્યાં આટા મારે છે? બાપો કઈ પૂછે, પેલા છોકરા જ પૂછ્યું કે બાપમ યસ્ય નારી તિંડ કુંડલમ કિમ કરોતી? કે બાપા આ બૈરીને નીચે 3 કાણા છે, મારે શું કરવું? કે બાપમ યસ્ય નારી તિંડ કુંડલમ કિમ કરોતી? બાપા સમજી કે કયા ચોદ્યા કે લોચો માર્યો. બાપાએ કે કથા પૂરી થાય ની રાહ ના જોવાય, મોડું થઈ જાય. એટલે બાપાએ કથા ચાલુ કથામાં છોકરાને સમજાવી દીધું શું કરવાનું. કે પુત્રમ ગોલ કુંડલમ હા પાપમ પ્રથમ કુંડલમ ન શુભમ. ગોલ કુંડલમ એટલે ગાંડનું કાણું, એ પાપ કહેવાય. ગોલ કુંડલમ હા પાપમ પ્રથમ કુંડલમ ન શુભમ. પ્રથમ કાણું એટલે પેશાબનું કાણું, એમાં ગલાય જ નહીં. કે ગોલ કુંડલમ મહાપાપમ પ્રથમ કુંડલમ ન શુભમ મધ્ય કુંડલમ અતિ શુભમ દય ઘુષમ. અમદાવાદમાં કોમર્સ કોલેજ છે. એ કોમર્સ કોલેજ પહેલી કોલેજ છે, અને પછી લાઇનબંધ બધી કોલેજો શરૂ થાય છે, અને છેલ્લે યુનિવર્સિટીનું ટાવરો વાળું બિલ્ડિંગ આવે છે. આખો એજ્યુકેશન એરિયા કહેવાય છે, યુનિવર્સિટી કેમ્પસ એરિયા કહેવાય છે. હવે કોમર્સ કોલેજ રોડ ઉપર છે, ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ બાકડા મૂકેલા છે, બેન્ચીસ, ક્યાં પડે ડોહાઓ નવરા પડે ત્યાં બે. એકવાર 4 વાગે ડોહો બેઠેલો, એક જુવાનીઓ ગયો, જૈન કે કાકા કેટલા વાગ્યા? આ કાકા પાસે ઘડિયાળ નહોતું, પણ બાજુમાં એક ગધેડો ઉભો હતો. તો કાકાએ ગધેડાને લખોટા ઊંચા કરીને કે 4 ને 10 થઈ. એટલે કે બેન ચોદા આ કેવી રીતે કે યાર, ઘડિયાળ લઈને લખોટા ઊંચા કરીને ટાઈમ કહે છે? એટલે અડધો કલાકમાં 20 મિનિટમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકાએ ફરી કીધું કે 4:30 થયા. પેલો કે સો મચ. અડધો કલાકમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકા કે 5 વાગ્યા.
છોકરો કે કાકા આઈ ડોન્ટ બિલીવ, સારું તમારી પાસે ઘડિયાળ નથી, તમે 3 વાર લખોટા ઊંચા કરીને સાચો ટાઈમ કહો છો, એવી તમારી પાસે કઈ આર્ટ છે, એવી કઈ વિદ્યા છે? કાકા ભોજડીના એવી કોઈ વિદ્યા કે આર્ટ નથી. આ બાંકડામાં બેઠા બેઠા યુનિવર્સિટીના ટાવર સામું જોવામાં આ લખોટા નડે છે, ઊંચા કરીને જોઈ લઉં છું. એક ભાઈબંધ એના બીજા ભાઈબંધને કે તારી બૈરાના કુલે હાથ ફરીને ચૂંટલી ભરવા દે ને તો તને 10,000 આલું. કે છોદા શું બોલ્યો? કે તારી વાઈફના કુલા ઉપર હાથ ફેરીને ચૂંટલી ભરવા દે ને 10,000 આપું બોલ. તો છોદા કઈ ભાન પડે તો શું બોલે છે? એટલે કે મને ભાન પડે છે, પણ તું એક વસ્તુ સાંભળ, મારો કોઈ બીજો ખરાબ ઈરાદો નથી, કોઈ ખરાબ વિચાર નથી ને એવો તો છોદા તું ઉભો રહે છે. અને ખોટી સફાઈ ના ટોકી, 10,000 કે નાની રકમ નથી. અને પૂછજો તારી વાઈફને, પછી મને કહે છે પેલા કહે છે ને વાઈફને કીધું પેલો મારો ભાઈબંધ આવું, હા તમારા ભાન ના પડે, એવું ના બોલાય. તો કે ના એને એવું કીધું કે તું જોડે ઉભો રહે છે, મારો બીજો કોઈ ઈરાદો ખરાબ નથી અને હું બીજું કશું જ નહીં કરું, અને 10,000 નાની રકમ નથી. વાઈફ કે હા વાત સાચી છે, 10,000 નાની રકમ નથી, કે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે 6 મહિનાથી અને લેવાતું નથી, તો જો આવું થાય તો 10,000 ફ્રીજ આવી જાય, પણ તમે જોડે ઉભા રહો છો. તો હા શ્યોર ઉભો રહીશ. પેલા તેને બહેરીને કીધું કે, અને ભાઈબંધને કીધું કે આવજે પરમદાડે. પેલો તો આવ્યો પરમદાડે, કે આ રે મારી વાઈફ ઘાઘરો ચોકીને ચડ્ડી કાઢીને કુડા પર 10 મિનિટ હાથ ફેર્યો. સુધા ચૂંટણી પર ને બધા ચૂંટણી કાંથી પૂરું બોસ, 10,000ની સગવડ જ નથી થઈ ગઈ. હા અમદાવાદ. બે ભાઈબંધો વાત કરે, એક ભાઈબંધ બીજાને કે તારી બૈરીની ભોસ આડી છે. એટલે ક્યાં તક આ બધાને બૈરા નામ ને તારી બૈરી નામ આડી છે. તો કે ચોદ્યા તું કોણ કહેનારો? રાત દાડો હું ચોદું તને કેવી ખબર કે તું ચોદ્યા નરમ ચોદે ને ઉંદરમાં આડી હોય કે ઉભી હોય લોડું જાય, તો તને કઈ ખબર પડી આડી છે? કે તારી બૈરીને ચાલુ પતી. કે ચલ ચોદું ચાર ઉપરથી કે ભોસડા કહેવાતા હશે, આડી છે. પેલો કે ના ઉભી છે. પેલો કે આડી છે ઉભી છે, ઝઘડ્યા. તો બોલ લગાય શરત. પેલો કે 100ની શરત. તો કે આ બેન ચલ 100ની શરત. પેલાનું કે 100 રૂપિયા ફેંકી દઉં, મને બેરીને પૂછતો જોઈશું. તો કે બોલ ક્યારે આવું? તો કે કાલે આય. તો પેલો તો બીજે દાડા આવ્યો, તારે દાડે વાઈફને પહેલેથી બધી રીતે તૈયાર કરી નાખેલી, કંદર નીકર ના પહેરતી, મિની સ્કર્ટ પહેરીને ફરજે. પેલી મિની સ્કર્ટ પહેરીને આટા મારે ને પેલા તો હમણાં ખોલીને બતાવી દેશે. તો પેલા તો ધીરે એને વાઈફને કે આમ સાઈન કરી. તો પેલી ઘરમાં ફર્સ્ટ ફ્લોર હતો ને પેલો માળ, ત્યાં આગળ પગથિયા ચડીને ગઈ અને નીચે ઉતરી ને તો પગથિયા ઉતરવાની જગ્યાએ પેલી જે રેલિંગ હોય ને કઠેડો, એ કઠેડાની ઉપર રેલિંગ ઉપર 2 પગ આમ આજુબાજુ રાખીને નાના છોકરા સ્લાઇડ કરે ને લપસણી ખાય ને એ તો લપસીને આવી તે કઈ નીચે આવી ગઈ. પેલા કીધું બસ સુધી ખબર પડી ગઈ ને આડી નથી ઊભી છે. એટલે પેલા જોવા તો મળ્યું ને તો કે ભોસડી ના જોવાની શી જરૂર છે, સીધી હતી એટલે તો કઈ આવી ગઈ. કે આડી હોત આડી તો ના થાય.